भवाय स्वाहा ओम भवाय स्वाहा ओम बुधाय स्वाहा ओम बुधाय स्वाहा ओम बुधाय स्वाहा ओम बुधाय स्वाहा ओम बुधाय। श्री खोडियार माता परम पूज्य संत श्री बाबूदास बापूना परम शिष्य एवं श्री जिग्नेशदास बापूनी चादर विधि धर्म सभा ने हमने बिरदावी लईए। लाखों जन्मोना पूर्ण होय त्यारे संतनु दिव्य दर्शन संतनु पावन सानिध्य संतनी कृपा दृष्टि संतनी दिव्य दृष्टि संतनी अमी कृपा आओ आजनी सुंदर मजानु आ धर्म सभानी आपणे शुभारंभ करिए। खूब कहता आनंद थाय काय श्री खोडियार मंदिर सुडावट ने आंगणे परम पूज्य संत श्री बाबूदास बापूना परम शिष्य एवं परम पूज्य श्री जिग्नेश भगतनी चादर विधि साथे गादी तिलक आ समारोह एना अंतर्गत आजना सुंदर मजाना महाधर्म सभा में उपस्थित सौ संत वर्योना चरणों में लाख लाख वंदन नी साथे आओ सौ कोई मानवंता मेहमान श्री अपनी वच्चे उपस्थित है तमाम ने विनंती अग्रभाग में आपनु स्थान ग्रहण करशो अने हवे आओ अपनी भारतनी भव्य संस्कृति અને આપણી દિવ્ય પરંપરા પ્રમાણે સુંદર મજાના શુભ કાર્યોનો શુભારંભ દૈદીપ્યમાન પ્રજ્વલિત સુંદર મજાની જ્યોતની નવી ઉર્જા જ્યોતની નવી ચેતના અને જ્યોતના નવા પ્રકાશ અને ઉજાસની સાથે કરીએ કોઈ પણ શુભ કાર્યનો શુભારંભ સુંદર મજાના દીપકના પ્રજ્વલન દીપકનો ભાવ
અને દીપ પ્રાગટ્યની સાથે કરતા હોઈએ છીએ. आरोग्यं धनसं આવો સુંદર મજાના દીપકના પ્રજ્વલન અને દીપકના ભાવને આપના તાલીઓનો જોરદાર નાદ સાથે વધાવી. જબરજસ્ત તાલીઓના નાદ સાથે. ज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसं એવી જ દિવ્ય ચેતના, એવી જ દિવ્ય શક્તિ અને ભક્તિની અનુકંપા આપણા સૌના જીવનમાં લાવે. આપણા સૌના જીવનને સુખાકારી રૂપ અધર્મથી ધર્મ તરફ, જ્ઞાનથી વિજ્ઞાન તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ આપણને સુંદર મજાનું દીપકનું પ્રજ્વલન આ સુડાવડ ગામના પ્રાંગણમાં અને સુંદર મજાના શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં એક નવી અનુકંપા, નવી શક્તિ અને ભક્તિનું દર્શન કરાવશે. સુંદર મજાના પુષ્પાર શાલથી જોરદાર તાલીઓના ગડગડાટ બોલીએ શ્રી દાન મહારાજ કે સંત શ્રી આપાગી કા. ત્યારબાદ એવી સુંદર મજાની સૌરાષ્ટ્રની પાવન ધ્યાન જગ્યા સત્તાધાર મહંત શ્રી વિજયદાસ બાપુનું સન્માન જોરદાર તાલીઓના ભાવથી બોલીએ ગીગડા પીર કે. સુંદર મજાની આપાગીની જગ્યા બગસરા ધામથી એમનું પણ સ્વાગત, સન્માન અને આશીર્વચન પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ સચ્ચિદાનંદ બાપુ રતિ દાદા અહીંથી 350 આપણે સુડાવડ, આપણે અમરેલીમાં. ત્યારબાદ આપણી વચ્ચે પરમ પૂજ્ય મૂળશંકર દાદા, આ જગ્યાના શાસ્ત્રી મૂળશંકર દાદા ઉપસ્થિત છે, એમનું સન્માન. ત્યારબાદ આપણે સૌ કોઈ તાલીઓના નાદ સાથે બિરદાવી લઈએ આ તમામ સંતવરીઓ. અહીંથી હું એમના નામની સહર્ષ નોંધ લઉં છું. તમામ સંતવરીઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય, પરમ પૂજ્ય મહંત શ્રી વલ્લભ બાપુના પ્રતિનિધિ તરીકે મહાવીર બાપુ, પરમ પૂજ્ય મહંત શ્રી વિજય બાપુ, સુંદર મજાની સત્તાધાર ગુરુ ગાદી શ્રી આપાગીની જગ્યાથી મહંત શ્રી પ્રકાશ બાપુ અમૃતામ આશ્રમ બગડું, પરમ પૂજ્ય શાસ્ત્રી રમેશ દાદા ઠાકર સુડાવડ, પરમ પૂજ્ય મહંત શ્રી ગોકળ બાપુ આપાગીની જગ્યા ઝંગર, પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ બાપુ ખોડિયાર મંદિર કમીગઢ, પરમ પૂજ્ય મહંત શ્રી સમજી બાપુ વાલમાઈની જગ્યા મોટા ભલગામ, પરમ પૂજ્ય મહંત શ્રી જયંતિ બાપુ આપાગીની જગ્યા માંડવડા, પરમ પૂજ્ય મહંત શ્રી અશ્વિન બાપુ દાતાની જગ્યા નાગપુર, સત્યાનંદ બાપુ નાના મુંજિયાસર પણ આપણે એમની અહીંયા સહર્ષ નોંધ લઈએ છીએ. પરમ પૂજ્ય મહંત શ્રી શેરનાથ બાપુ ગુરુ ગોરખનાથ આશ્રમ જુનાગઢ, એમની પણ અહીંયા સહર્ષ નોંધ લઈએ છીએ. પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળાબા આપા વિશ્રામણ જગ્યા પારિયાલ, શ્રી આપાગીની જગ્યા આંબા, પરમ પૂજ્ય મહંત શ્રી પરશુરામ બાપુ શ્રી આપાગીની જગ્યા આંકડિયા, પરમ પૂજ્ય મહંત શ્રી ઘોસા બાપુ રામદેવ મંદિર બગસરા. આવો લવજી બાપુ ખોડલધામ આશ્રમ નેસડે. જોરદાર તાળીઓના ગણરાજથી એ મહાપુરુષનો અવતાર, ધર્મસ્તંભ સદાધાર બાપુ, સિદ્ધ તપસ્વી શ્યામ, એ સંતની અનુકંપાને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી સદગુરુભ્યો નમઃ વંશી વિભૂષિતકરા નવનીરદાભાત પીતાંબરમ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયા ખોડિયાર માતની બાબુ સામેશ્વર મહાદેવની આપાગીગાની સર્વે સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. પત્રે ઉપસ્થિત પિતૃચરણ તેમજ સર્વે સંતોના શરણોમાં કોટી કોટી વંદન. સાથે સાથે આપ સર્વોની અંદર બિરાજતા ભગવાન રામલલ્લા, પરમ કૃપાળુ પરમાત્મા અને પરમ દેવી એ તમારા અંદરની રહેલા પ્રાણાત્માને મારા દંડવત કોટી કોટી નમસ્કાર. રામાયણમાં સરસ વાત કરી છે કે બડે ભાગમાં અનુચિતન વૃષભ રાશિ પણ આવે. વૃષભ નારાયણ ઇન્દ્રની જયંતિ સાથે લગ્ન કરી
અને આ દેશને 81 કર્મકાંડી બ્રાહ્મણો આપ્યા. જો બ્રાહ્મણોની જરૂર હતી, કારણ કે બધા દેવતાઓ કે દરેક વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. અને 81 બ્રાહ્મણો આ દેશને વૃષભ ભગવાને આપ્યા. અને મને વર્તમાન મહંત શ્રી વિજયદાસ બાપુ બહુ યાદ કરે. તેમાં હમણાં એક આમંત્રણ લઈને ગયા બાપુને. બાપુએ કીધું કે મૂળશંકર દાદા એમના દીકરા ને એમના દીકરા બાપુને ખૂબ એમના ભાગવત કથા. તો બ્રાહ્મણ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. તો આ દેશને 81 કર્મકાંડી બ્રાહ્મણ આપ્યા. 10 આ દેશને રાજાઓ આપ્યા, ભરત વગેરે. અને પાછળ 9 વેદા. 81 10 વત્તા 9 કરો લગેલા થાય 100. 9 છે કરી સંતો આપ્યા. 9 બરાબર સાંભળજો. આ દેશમાં અને ભગવાને તુલસીદાસ સારે પેલે કોઈ જબ જબ હોય એ ધર્મ કી હાનિ બાળ હી અસુર અધમ ભયમાની. તો આ દેશને કવિ એમ કીધું, કવિ નામના સંતે, કે ભક્તિ કરવી ભાવથી, ભગવાનના નિયમમાં રહેવાનું. યમ નિયમ પ્રાણાયામ ધ્યાન સંધ્યા સમાધિ આ બધી અષ્ટાંગ યોગ આપણે શીખવાડ્યા. તો એવા સંતો આ દેશ માટે. અને રામાયણમાં પણ કીધું છે કે બને ભાગ માનુતન પાવા સુરત સુલભ સબગ્રંથ ગાવા. એમાંય રામાયણના સુંદરકાંડમાં કીધું છે કે બિનુ હરિ કૃપા નહીં મિલ સંતા. તો આ સંતો બધા એવા જે આપણે જિજ્ઞેશ ભગત માટે સંતોની ખૂબ ખૂબ આગળની માથે ઉતરે. આજે બધા બહોળી સંખ્યામાં યજ્ઞદેવ નારાયણ, યજ્ઞ ભગવાનનો નારાયણ અને એવા સંતોની ઉપસ્થિતિમાં જિજ્ઞેશ ભગતને ચાદર વિધિ. અને આપણે બધા પ્રાર્થના કરીએ. ગુજરાતીમાં ક્યારેક ક્યારેક અમે બોલીએ છીએ કે શરીરનો ખોરાક ઈ ભોજન છે અને જીવનો ખોરાક ઈ ભજન છે. અને વળી ગીતામાં ભગવાને પાછું શીખવાડ્યું કે યુક્તાહાર વિહારસ્ય. આ બધું સપ્રમાણ રાખજો. પણ આપણા માધ્યમો આજે સંતો જો આજે બધું છોડી અને આજે ચૈત્ર મહિનાની અષ્ટમીનો સ્વીકારી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આવા સંતોના દર્શન થાય અને આ જગ્યાની અવિરત આગળ મા ખોડિયારની પૂજા થાય. અને પૂજ્ય શામજી બાપુના નામ ઉપરથી બાબુ સામેશ્વર મહાદેવ અને અમારા ઘંટિયાળમાં કર જીવરત બાપુએ બહુ કૃપા કરી. એમના એક સદાધારના ઓલિયા અને જિજ્ઞેશ ભગતને બધા સંતોના રૂઢ આશીર્વાદ મળે. બ્રાહ્મણો પુરુષોત્ત મંત્રથી એની વેદ ઘોષા બોલે. અને તમે બધા મળી અને જિજ્ઞેશ ભગત અને મા ખોડિયા આની જ્યોત બાબુદાસ બાપુની એક ઈચ્છા કે અહીંયા અનક્ષેત્ર ભજન ભોજન બિરદાવીએ. બોલીએ રામદેવજી મહારાજ કે. બોલો રામદેવજી મહારાજની. આજે માત કી, બાબુ શ્યામ મહાદેવ કી. આજના આ સરસ મજાનું આયોજન થયું છે. તો આ જિજ્ઞેશ ભગતને આજે આવા બધા જે દેહાણ જગ્યા આપણી મોટી મોટી જગ્યાઓ છે એમના જે સંતો મંતો પધાર્યા છે એ ભાગ્યશાળી કહેવાય. હું તો એમ કહું છું આવા બધા જે એવી ખૂબ સુંદર મજાની સેવાનો ભાવ જગાતી, સેવાના અલગ જગાડતી સુંદર મજાની જગ્યા એટલે કે માનવ મંદિર આશ્રમ સાવરકુંડલાથી આપણી વચ્ચે પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી ભક્તિરામ બાપુ ઉપસ્થિત છે. આવો બાપુના ચરણોમાં વંદન સાથે વિનંતી કરીશ. આપણા હૃદયનો ભાવ, આપણા હૃદયના શબ્દ પુષ્પો દ્વારા સુંદર મજાની પ્રેરણાના સ્પંદનો વ્યક્ત કરશો. પરમ પૂજ્ય સંત શ્રી ભક્તિરામ બાપુ, સાવરકુંડલા, માનવ મંદિર. સનાતન ધર્મ કી. તમે ધર્મસ્થાનમાં છો, બધા ધાર્મિક છો. આ મંદિર ઉપર તમારી આસ્થા છે. જય જયકાર કરો. જય બોલવાથી પાપનો નાશ થાય છે. એટલે પુનઃ એક બાર બોલીએ સત્ય સનાતન ધર્મ કી. તો લાગે તમે મંદિરમાં આવ્યા છો. એટલે સુડાવડ ખોડિયાર મંદિરના મહંતની સાદર વિધિ પ્રસંગે ઉપસ્થિત સુડાવડ ખોડિયાર મંદિરનું ગુરુસ્થાન સત્તાધાર મહંત આજની સભાના અધ્યક્ષ એવા પૂજ્ય વિજયબાબુ અને ચલાળા જગ્યામાંથી પધારેલા મહાવીર બાબુ, લવજી બાબુ, જયરામ બાબુ આદિ બધા જ ઉપસ્થિત સંતો તેમજ આપ એક શ્રદ્ધા અને આસ્થા લઈને પધારેલા દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વને મારા પ્રણામ. તમારે સાધુ સમાજ માટે સાદર વિધિ અને તિલક વિધિ ખૂબ મહત્વનું હોય છે.
કોના હાથે કરાવવું, કેમ કરાવવું, અને જેની તિલક વિધિ થઈ ગઈ છે એને પોતાની જવાબદારીને કાયમ સમજવી કે મારી તિલક વિધિ કોના હાથે થઈ છે. જ્યાં સતનો આધાર, એને બીજા કોઈનો આધાર લેવાની જરૂર ન પડે, અને સાધુને કોઈ દિવસ ઈશ્વર સિવાય કોઈનો આધાર લેવાનો પણ ન હોય. જ્યારે બીજાનો આધાર લેવા માંડે ત્યારે સમજવું કે આને ઈશ્વર ઉપરથી શ્રદ્ધા હટી ગઈ છે, એના ઈષ્ટ, એના ઉપાસ્ય, એના સદગુરુ ઉપરથી શ્રદ્ધા હટે ત્યારે બીજાનો આધાર લેવો પડે છે. એટલે ખૂબ જવાબદારીપૂર્વક આ તિલક વિધિ થઈ રહ્યો છે. સનાતન ધર્મના નિયમ મુજબ એક જવાબદારી સોંપાય છે દેશ માટે, ધર્મ માટે. આ જીવનું એમાં સમર્પણ થાય છે. તમે કલ્પના કરો, ઘણાને બારોબારથી થતું હોય કે સાધુઓને સારું જ્યાં જાય ત્યાં ભેટ પૂજા મળી જાય, આમ થાય ને તેમ થાય, પણ તમે કલ્પના કરો તમારું ઘર એક હોય તો બહાર જવું કેટલું અઘરું પડે છે. ચલાળા સત્તાધાર કેવડી મોટી જગ્યાઓ સત્તા સમય કાઢે છે કેવળ ધર્મને માટે. ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયા મહાજનો એન ગત સપંથા. ધર્મનું તત્વ એટલું બધું ગહન છે એને સમજી નહીં શકાય, પણ આ મહાપુરુષો જે રસ્તે હાલ્યા છે ત્યાં હાલજો. તમારું જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર હોય, તમારું ગુરુસ્થાન હોય એને કાયમ પકડી રાખજો. સોડાવળ જગ્યાને માનતા હોય કાયમ સોડાવળ જગ્યાને પકડી રાખજો. કોઈ હારી વ્યક્તિ આવે તો એની વાહ ન ઉજવાય. સત્તાધારને માનતા હોય કાયમ માટે સત્તાધારને સમર્પિત રહેવા. તમારી જરૂર નથી અને તમારી શ્રદ્ધાની જરૂર છે. કાયમ સમર્પિત રહેજો. બે વખત બાપુ સારી રીતે ન બોલાવે ત્યાં તો મોઢા બગાડી જાય. ત્યાં બાપુને હવે મેળા ચડી ગયું, ભાઈ મેળા કાંઈ ને સીડ્યું કઠણાઈ છે. એટલે આપણી પીડા કેટલી, થોડુંક ન વાંચવાય ત્યાં બગડી જાય. આ દુનિયામાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે, પરહિત સારી સાધારામાં નાઈ બાઈ, પર પેડા સામનાઈ અદમાઈ, પર પેડા સમ. આ દુનિયામાં પરોપકાર જેવું મોટું કોઈ ધર્મનું કામ નથી. અને જે કામ સત્તાધારની જગ્યામાં થઈ રહ્યું છે, કાયમ લાખો માણસો જમે છે. ક્યારેક તમે ફંડ ફાળો જોયો છે? આ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં કોતળાઓ રૂપિયાનો ભરીને સાધુ સંતોને આપવા બેસી જાય તોય કોઈ દી ખૂટ્યું નથી. આનાથી મોટો ચમત્કાર તમારી દુનિયામાં જોતો જ ક્યાં? આ બધી દેહાની જગ્યાઓ એ આપણી પરંપરા છે. ચમત્કારોની આશામાં રહેતા નહીં, અટવાઈ જશે. પણ શ્રદ્ધા કાયમ ટકી રહે, એની શ્રદ્ધા, તો એ શ્રદ્ધા તમને જીવાડી દેશે, તમારા કામ થઈ જશે. શ્રદ્ધા બળવાન હોવી જોઈએ. એટલે પુનઃ આપ આ બધા પ્રસંગમાં પધાર્યા છો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આ મંદિરમાં જે શ્રદ્ધા રાખતા હોય કાયમ એટલી ને એટલી શ્રદ્ધા રાખજો. એવી આસ્થાથી આને સપોર્ટ કર્યા કરજો. ઉપસ્થિત તમામ સંતોના ચરણારવિંદમાં વંદન કરી આપ બધાના હૃદયમાં સ્થિત અસ્તિત્વને પ્રણામ. જય સિયારામ. ખૂબ ખૂબ પરમ પૂજ્ય ભક્તિરામ બાપુના માર્મિક પ્રવચનને ફરીથી એકવાર તાલીઓના જોરદાર ગણરાટ સાથે આપણે સૌ કોઈ વધાવી લઈએ. ખોડલ ખોડલ જે કહે ધરે નિરંતર ધ્યાન, ખોડલ ખોડલ જે કહે ધરે નિરંતર ધ્યાન, તેની સહાયમાં સર્વદા રહેતી ખોડલ આય. ત્યારે આ સુંદર મજાની પાવન જગ્યા અને માની મમતા, માની અનુકંપા, માની દિવ્ય ચેતના, માનો પ્રેમ, માનો સ્નેહ, માનો ત્યાગ, માનો સમર્પણ એની તોલે કંઈ ન આવે. એટલે માની વાત જ ત્યારે નિરાળી છે. ત્યારે ખૂબ સુંદર મજાનું ધામ અને ધામનો મહિમા સમજાવતું ખૂબ સુંદર મજાનું દિવ્ય પ્રવચન અહીંયા પ્રસ્તુત કર્યું હોય. આવો ત્યારબાદ હું વિનંતી કરીશ એવી સુંદર મજાની જગ્યા ચલાલા ગાયત્રી ધામથી પરમ પૂજ્ય રતિ દાદા ઉપસ્થિત જાઓ. રતિ દાદાના ચરણોમાં વંદન સાથે વિનંતી કરીશ. આપનો હૃદયનો ભાવ છે અહીંયા પ્રસ્તુત કરશો. પરમ પૂજ્ય શ્રી રતિ દાદા ગાયત્રી ધામ ચલાલા. બધા એક ગાયત્રી મહામંત્ર કરશો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મંત્ર એટલા માટે કે અમેરિકાની અંદર હમણાં સંશોધન કરવામાં આવ્યું બધા મંત્રોનું. એમાં હનુમાન ચાલીસા
અને ગાયત્રી મંત્ર વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં આવ્યું. 1 સેકન્ડની અંદર 1,10,000 સ્પંદો ઉદ્ભવે છે. એવા મહામંત્ર દ્વારા આજની ધર્મસભાના અધ્યક્ષ એવા મહાવીર બાપુ, પૂજ્ય વિજય બાપુ, સરળ સ્વભાવ, નમનના સાઈની સામું જોવો તો એનો ચહેરાની અંદર એવો ભાવ હોય. એવા જગ્યાની અંદર 1 વાગે આવે એને પાછા જમાડવા પડે, એને રહેવાની વ્યવસ્થા કરવી પડે. એમાં પણ જો કાંઈ ખામી આવી હોય તો એને ગમી નહીં. માર્મિક ભાષામાં વાત કરી અને આપણને સૌ કોઈને પ્રેરિત કર્યા છે. આપણી વચ્ચે માનવંતા મહેમાનશ્રીઓ મા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાખર ઉપસ્થિત છે. આવો પ્રદીપભાઈને વિનંતી કરીશ અગ્રભાગમાં આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. લુંઘિયાના સરપંચ શ્રી કિશોરભાઈ પણ ઉપસ્થિત છે, એમની પણ અહીંયા સહર્ષ નોંધ લઈએ છીએ. સૌ માનવંતા મહેમાનશ્રીઓને કદાચ કોઈનું નામ રહી જતું હોય જાણે અજાણે તો તમામને આપણે સૌ કોઈ બિરદાવીએ છીએ. આવો હવે વિનંતી કરીશ એવી સુંદર મજાની સૌરાષ્ટ્રની ધરતી પરની જગ્યા, પણ એ પહેલાં હું વિનંતી કરીશ આપણી વચ્ચે શાસ્ત્રી મહોદય શ્રી રમેશભાઈ ઉપસ્થિત છે. આવો શાસ્ત્રી દાદાના ચરણોમાં હું વિનંતી કરીશ, આપણા હૃદયનો ભાવ છે અહીંયા પ્રસ્તુત કરશું. નમો નમઃ. મંચસ્થિત મહાનુભાવો, સંતો, મહંતો અને આપ સૌ ધર્માનુરાગી ભાગ્યવાન વૈષ્ણવ જન સમુદાય, ખૂબ હર્ષ અનુભવું છું. જન્મતિમ જાયતે યસ્ય જન્મ તસ્યા જન્મ સ્વર્ગાત અભિગરીયતિ. ખૂબ રાજી એ થયો છું કે જે પૃથ્વીમાં જે જન્મ મારો થયો છે ત્યાં જ આજે આટલા સંતોની ઉપસ્થિતિ જોઈ હું મારી જનતાના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરું છું. કારણ મારી પણ જન્મભૂમિ અને સુડાવડ ગામની જે જન્મભૂમિ છે તો સંતો અને મહંતોની છે. સુડાવડની પૃથ્વી જે છે એક ક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે, અને ધર્મક્ષેત્રો હોવાને નાતે મંચસ્થિત શ્રી મહાનુભાવો, સંતો અને મહંતો અમારી આ જન્મભૂમિમાં પધાર્યા ત્યારે હું પણ સાર્થક થયો છું. સાધુ અને સંતની સમીપતા, જે સંતની સમીપ જઈએ અને શીતળતા મળે તો આજે અહીંયા આવતા, આજે આટલો તડકો આટલી ગરમી હોવા છતાં મને આજે શીતળતા મળી છે. એનું કારણ એ છે કે અમારી આ વ્રજભૂમિની અંદર એક જન્મેલું બાળક, એક જીવ એ આજે સેવાના માર્ગે, સંતોના માર્ગે, ધર્મના માર્ગે, ધર્મ કોને કહેવાય? ટીલા ટપકા કરવા એ ધર્મ છે? તમે એમ માનો છો કે આ ટીલા બહુ કરીએ એટલે ધર્મ આવી ગઈ, ધર્માર્થિત કહેવાય? બહુ કંઠિયું પહેરી લઈએ એટલે વૈષ્ણવ બની? નહીં. ધર્મનો અર્થ તો ટૂંકો થાય છે. ધર્મ એટલે ફરજ, પોતપોતાએ પોતાની ફરજ બજાવવી. તો આ પૃથ્વી પાછી સુવર્ણ ભારત, આપણો ભારત સુવર્ણ ભારત બની જાય. આજે એક સારી પગદંડી ઉપર જઈ અને ધર્મનો પ્રચાર અને પ્રસારણ કરવા નીકળ્યા છે. અને અનેક જીવાત, ભગવાન ક્યાં છે સવાલ નથી, ભગવાન ક્યાં છે એ સવાલ નથી, ભગવાન ક્યાં નથી એ સવાલ છે. ભગવાનની સમીપ જઈ શકશો, ધર્મની નજીક જઈ શકશો, તમારી ફરજોને તમે અદા કરી શકશો. તો એવા અમારા જિગ્નેશ મહારાજા, જે જિગ્નેશ બાપુ જે પગદંડી ઉપર ચાલી રહ્યા અને પોતાના નિજ જીવોને, નિજ ભક્તોને, સંતોને, મહંતોના ચરણોમાં, અને સંતો મહંતો એ પ્રભુના ચરણ સુધી લઈ જશે. અને એથી વિશેષનો આનંદ તો એ છે કે અમારી આ સુડાવડ ગામની ભૂમિ, અમારા લવજી ભગત ખૂબ જ, જે આજ હું બહુ કાલથી સમયથી ઓળખું છું કે જેને ખૂબ જ વિજય બાપુ, સંતો અને મહંતો દ્વારા અહીંયા જે સાનિધ્યતા તમને પ્રાપ્ત થઈ છે, તો ભગવાન ક્યાં છે? સર્વસ્ય ચાહમરુદિ સન્ન વિષ્ણવ સ્મૃતર્ય નાનમ ભવાને છે. ભગવાન જીવ માત્રના હૃદયમાં બેઠા છો. અહીંયા તમને
એ સંતો અને મહંતોના માધ્યમથી એક ખોડિયાર માતા નહીં પણ અનેક ખોડિયાર માતાના જે સ્વરૂપો છે સુડાવડ ગામની અંદર પ્રગટ થયા છે. એ મારી વિશેષતા છે, એ મારી મહાનતા છે કે જેના મને દર્શન થયા. સૌભાગ્ય નહીં, સૌભાગ્ય તો માણસને મળી જાય છે અનાયાસે, કારણ કે સૌભાગ્ય એક ક્ષણિક હોય છે, પણ પરમ સૌભાગ્ય તો એ જ છે કે આ સંતો દ્વારા, જિજ્ઞેશ બાપુ દ્વારા મને આજ આપ લોકોના અને મારા ગામના મને દર્શન થયા, મારી જન્મભૂમિના દર્શન થયા. એથી વિશેષ મારું સૌભાગ્ય હોય નહીં શકે. એટલું કહી મારી વાણી માં ખોડલના શ્રી ચરણોમાં સમર્પિત કરી હું વિરમું છું. ખૂબ સુંદર શાસ્ત્રી મહારાજને ખૂબ ખૂબ હૃદયના ભાવથી બિરદાવીએ છીએ. ખૂબ સુંદર ટૂંકીને ટચ વાત કરી આપણને સૌ કોઈને પ્રેરિત કર્યા છે. અને હવે આવો સૌરાષ્ટ્રની ધરતી પરનું એવું જ આસ્થા અને અસ્મિતાનું ધામ, એવું જ શ્રદ્ધાનું ધામ, જ્યાં લાખો લોકો જઈ અને પોતાના દુઃખ દૂર કરે, જ્યાં વર્ષોથી દેહાણ જગ્યા, જ્યાં હોય ટુકડો ત્યાં હરી ટુકડો. પરમ પૂજ્ય સંત શ્રી શ્યામજી બાપુની અનુકંપા, શ્યામજી બાપુની દિવ્ય ચેતના, શ્યામજી બાપુના દિવ્ય દ્રષ્ટિ અને અમી દ્રષ્ટિ આજે પણ એ ધામમાં વરસી રહી છે. એટલે જ ધામ માટે કહેવાય છે કે સતાધારથી સતને સાચવી ગીરમાં પીર ગીગડો બિરાજે. સતાધારથી સતને સાચવી ગીરમાં પીર ગીગડો બિરાજે. આરતી ટાણે નિત નકળંગ રમે, આરતી ટાણે નિત નકળંગ રમે, લીલુડા ઘોડે ગગન ગાજે. આવો વિનંતી કરીશ, સૌરાષ્ટ્રની ધરતી પરની આસ્થા અને અસ્મિતાનું ધામ, દેહાણ જગ્યા એટલે સતાધારના પરમ પૂજ્ય, પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય મહંત શ્રી વિજયદાસ બાપુના પાવન ચરણોમાં આપણને સૌ કોઈને પોતાના હૃદયથી ઉદ્ગારરૂપ શબ્દોના માધ્યમથી આપણને હૃદયનો ભાવ પ્રસ્તુત કરશે. પરમ પૂજ્ય મહંત શ્રી રામચંદ્ર ભગવાન કી, ખોડિયાર માત કી, દાન મહારાજની, આપા ગીગાની, શામજી બાપુની. આજે ચૈત્રી નવરાત્રના આઠમા નોરતે સુડાવડમાં ભગવતી ખોડિયારમાંના સાનિધ્યમાં એમના પૂજારીને એટલે જિજ્ઞેશ ભગતને વિશેષ જવાબદારી સોંપવા માટેનો સમારંભ એટલે ચૈત્રી નવરાત્રા યજ્ઞ મંડળ એટલે તિલક હતી અને સંતોનું આગમન, સંતોની પધરામણી. એવા સમયે આપણા વંદનીય શ્રી દાન બાપુની જગ્યાના વંશી મહેશ બાપુ, બગસરાથી જયરામ બાપુ, રતિ દાદા, ભક્તિરામ બાપુ, પંચાણથી શાસ્ત્રી બાપા બધાયા છે. આટલી અવસ્થા છે છતાં આપણી વચ્ચે એનો પ્રેમ ભાવ વ્યક્ત કરે છે. મુકુંદ દાદાના બાપુજી છે. પ્રકાશ ભગત બાપજી આચાર્ય સનાતન ધર્મ પગડું જે મોહન બાપાની ચેતન યાત્રા કાયમ છે, જેમની સનાતન યાત્રા કાયમ છે 100 વર્ષ સુધી. 100 વર્ષ પહેલાં કાશી ભણવા ગયા હતા અને આચાર્ય પદ છે જેમને આપણે આવકાર્યા છે. લવજી બાપુ છે, પછી જાંબુડાથી અમારા કિશોર બાપુ, અમારી જગ્યાના મહંતો આંબા છે, આકડિયા છે, જંગલ છે, અમરેલી છે. કોહા ભગત બાપા અમારા રામદેવપીર મંદિર બગસરાથી છે. તમારે સિઝન લેવાય કે ઘઉંની, કપાસની, ડુંગળીની, અમારે સિઝન ચાલતી છે. વડલા વાવવાનો, સેવા ધર્મનો વડલો વાવવો એટલે તિલક દીધું. અમારી સિઝનમાં દોડવું બહુ પડે, તમારે કેવું પડે, ઓપનર હાકી નાખશે. અમારે કાંઈ ઓપનર તો હોય નહીં, ખંભે પછેડી હોય. આવી રીતે જઈને બેસી કાર્યને દીપાવી દઈએ અને એને અનુમાન કરાવી દઈએ, પાકી વાત કરાવી દઈએ. ભાઈ હવે આ જ કામ કરવાનું છે, સેવા ધર્મનું, સનાતનનું જાગરણ કરવાનું છે, ધર્મનો પ્રચાર કરવાનો છે. પૂર્વજોએ જે વાતો કરી છે એને વળગી રહેવાનું છે. આમાં કાંઈ દાણા દોરા કાંઈ કરવા નથી, ખાલી બસ હાલું જવાનું છે. બલકુ બાપુએ પણ એવો શુભ આશીર્વાદ સંદેશ આપ્યો છે મહાવીર બાપુ દ્વારા કે ભાઈ જે વાત દેહાણની છે એ વાતને વળગી રહેવું. આમાં કાંઈ દેખાડી દેવાની વાત નથી, આમાં કાંઈ આંજી દેવાની વાત નથી, આમાં કાંઈ ભડકા કરીને ઠેકાડી દેવાની વાત નથી.
એકાડી ન દે ભડકો કરીને એનું ધ્યાન રાખવાની વાત છે. એટલે એને આપણે સનાતન કહીએ છીએ, મહાધર્મ કહીએ છીએ, મોટો ધર્મ કહીએ છીએ. સમાજની સભ્યતા, સેવકોની સભ્યતા, દેવતાનું જે સ્થાપન સભ્યતા, રેણી, આપણી ખાણી, એ જે દેહાણની વાત કરીશું મહાપુરુષ, અતિરેક ક્યાંય ન થવો જોઈએ સેવા ધર્મ. પછી ધર્મસ્થાન છે, ડેલો 24 કલાક ખુલ્લું રહેશે, એ તો ચાલે છે. અતિથિ દેવો ભવો, કોઈ સ્વરૂપમાં ક્યારેક કેવી રીતે આવશે એટલે આપણે પાણીનો લોટો, છાશ, ચા, ગાંઠિયા ચા કરાવી દઈશું તો અંતરાત્મા તૃપ્ત થશે. આશીર્વાદ કંઈ પદાર્થ કે કંઈ ફળ નથી, આપણે ચાખી લઈએ એટલે આપણી ઉંમર થઈ ગઈ. આશીર્વાદ વિતર્યા હોય પૂર્વજોના આપણી ઉપર, ત્યારે જ આ વસ્તુનું નિર્માણ થાય, ત્યારે જ આ જાગરણમાં આપણું જોડાણ થાય. આજે બધાય સંતો એની પોતાની વ્યવસ્થામાંથી સમય કાઢી અને બાબુદાસ બાપુની યાદી, જેને જીવરાજ બાપુ, શામજી બાપુની ખૂબ સેવા અને વિવેક રાખેલો, આજે એ વિવેકથી બાબુદાસ બાપુનું અહીંયા નિર્માણ થયું, માતાજીનું પ્રાગટ્ય થયું. એટલા વર્ષથી આ ધર્મસ્થાન ચાલે છે. વિશેષ જવાબદારી મહંત તરીકે આ સંતોનું પંચ અમને તિલક કરશે. જે અમે કરી રહ્યા છીએ તમારે કરવાનું છે. આપણો આતિથ્ય ભાવ કાયમ જળવાઈ રહે, આપનો વિવેક, આપની રેણી, જે આ સંસ્થાનની અંદર જે કાંઈ વ્યવસ્થા છે બધી સંપૂર્ણ જવાબદારી આપ નિભાવ. બધા સંતોના આશીર્વાદ તો છે, પણ તમને આ સેવકો ભક્તોનો પણ સહયોગ અને આશીર્વાદ મળતો. ગ્રસ્તાશ્રમમાં પણ સાધુવાદ હોય છે, ગ્રસ્તાશ્રમમાં પણ એક સેવાભાવ હોય છે, એને સ્વીકારજો. અને આપ જ્યાં છો ત્યાં જે પૂર્વજોએ તમારી વાત કરી છે એ વાતને કાયમ વળગી રહેજો. ભગવાનને પ્રાર્થના કરશું, સેવા ધર્મથી તમને નિકટતા મળશે, તમને પ્રભુતા પ્રાપ્ત થાય, તમારા જીવનનો પંથ સરળ બને એવી પ્રભુ પ્રાર્થના. જય ખોડિયાર. ભગતની તિલક વિધિનો કાર્યક્રમ મા ખોડિયારના સાનિધ્યમાં ઉપસ્થિત છે, ત્યારે સત્તાધારથી પધારેલ વિજય બાપુ, જયરામ બાપુ, ભક્તિરામ બાપુ, અમારે રવજી બાપુ તથા મંચ સર્વે અમારી દેહાણ પરંપરાના સંતો અને સુરાવડની ધાર્મિક જનતા. તો ખાસ તો આ ભક્ત પરંપરા છે એટલે આમાં કંઈ બોલવાનું, કારણ કે ગીગા બાપુ પણ ન બોલતા, શામજી બાપુ પણ ન બોલતા, બાબુ બાપુ પણ ન બોલતા. બોલવાનું કાર્ય નથી, આ કરવાનું કાર્ય ખો ભણી દેવાનો છે. આ મને ખો ભણી દીધો, હું બોલતો નથી. પણ જ્યારે ભક્ત પરંપરામાં આવી ત્યારે અમારે તો ખાસ બે હાથ જોડી અને આવનારા યાત્રિકોમાં દરેકમાં ઈશ્વરનું રૂપ જોઈ એમનું ભોજન, એમની ભક્તિ, એમનું સાર સંભાવ, એ પરંપરાની આ બધી ગાદીઓ છે. અને આ ગરમીમાં જિજ્ઞેશ દાદા જરા ગાદીની ગરમીમાંથી ખોડાવવા જઈ રહ્યા છે, ત્યારે મા ખોડિયારને આપા ગીગાને પ્રાર્થના કરીએ કે હે હરમેશ, જે આ પરંપરા છે એનું ધ્યાન રાખે અને એના દાયરામાં રહી સેવા ભક્તિ કરતા રહે એવી પ્રાર્થના સજ્જદાનમાં રહે. જગ્યા અને એ જગ્યાના વિધિવત રીતે ગાદી સ્થાન પર જ્યારે જિજ્ઞેશ બાપુ આજે બિરાજમાન થવા જઈ રહ્યા હોય, જિજ્ઞેશ ભગત માટે જિજ્ઞેશ બાપુ બનવા જઈ રહ્યા હોય, ત્યારે આપ સૌ કોઈ જે સ્થાને ઉપસ્થિત છીએ એ સ્થાને પરમાત્માને યાદ કરી, માય શ્રી ખોડિયાર માતાજીને યાદ કરી, 12 બીજના ધણી નકલંગ નેજાદારી પોખરણગઢના પીર રામદેવજી મહારાજને યાદ કરીએ. સૌ સનાતન ધર્મના પૂજ્ય દેવી દેવતાઓ હૃદયના ઉદ્ગારથી, હૃદયના ભાવથી આ સનાતન સંસ્કૃતિ, સત્ય સનાતન ધર્મની દિવ્ય પરંપરાને આગળ વધારીએ. બોલીએ સત્ય સનાતન ધર્મ કે, આય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કે, બોલીએ રામદેવજી મહારાજ કે, श्री हनुमान जी महाराज के, अपने अपने गुरुदेव के, सत्य सनातन धर्म के, बोलिए सब संतान के, बोलिए भारत माता के. बोलो बाबू श्यामेश्वर महादेव के. हरे ओम सहस्र शेर गाबोरोगा
सभो मिग्गो सर्वात सवेदवः त्यातिष्ठादशां गुलम् पुरुषाये तग्गो सर्वं तद्भूतं यच्च भाव्यं भूतामृतस्वस्ये सा देवानाग्गो सख्यमोपसे धीमाभयं देवा न आयोः प्रतिरन्दो देवसे योः सन्देरन्दारिक्षगो शान्देः पृथिवे शान्तिरापः शान्ते रोगादयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वगो शान्ति शान्तिरेव शान्तिः सामा शान्तिरेदे यतो यतः समीयते ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयं नः पशुभ्यः विश्वानि देवसपितर्दोरेदः निपरासुवः यद्वदरन्दन्न आसुवः ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु। ખૂબ સુંદર શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચારનો ઉદ્ઘોષ કરી અને ભૂદેવશ્રીએ આ સુંદર મજાની ચાદર મહાનુભાવ સદસ્યો છે એ ચાદર વિધિ અહીંયા પુષ્પહાર દ્વારા ભેટ દ્વારા પરિપૂર્ણ કરે ત્યારબાદ જે તમામ સેવકશ્રીઓ છે એ બાપુને પુષ્પહાર કરી આશીર્વાદ પ્રાપ્ત કરે અને ભેટ અર્પણ કરી શકશે. હા, સંતશ્રીઓ ચાદર વિધિ પરિપૂર્ણ થાય ત્યારબાદ જે તમામ સેવકશ્રીઓ છે બહાર ગામથી પધારેલા સેવકશ્રીઓ છે આવો સૌ પોતપોતાનો ભાવ લઈ પોતાના હૃદયના સ્પંદનો વ્યક્ત કરવા માટે પોતાના હૃદયનો ભાવ પ્રસ્તુત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે સૌને વિનંતી અહીંયા સ્ટેજની નીચેના ભાગમાં ક્રમબદ્ધ ગોઠવાય અવ્યવસ્થા ન થાય એની ખાસ આપણે તકેદારી રાખીશું. લાઈનબદ્ધ ક્રમાનુસાર શિસ્તતાથી આપણે સૌ કોઈ 1 by 1 બાપુને પુષ્પહાર પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરશું.